સોમનાથથી પછી અમદાવાદ. ખરાબ નથી હવે જો કાલે મેં ઓલું પહેર્યું હતું ને એ લોકો ગોપા ગોપા. નદી કિનારે ન હોય બધું, અહીંયા દરિયો હોય. દરિયો હા નહીં, દરિયો હોય, નદી ના હોય, દરિયો હોય. બહુ બધું પાણી, નદીમાં થોડુંક હોય, દરિયામાં બહુ બધું હોય. ચાલતા ચાલતા જઈએ છીએ લોકો. અત્યારમાં આટલો ટ્રાફિક છે અહીંયા. જો સોમનાથ દાદાના દર્શન કરવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. અત્યારમાં કેટલો ટ્રાફિક છે શું. હવે છે ને ફોન અહીંયા જમા કરાવી દેવાનું રહેશે. એટલે અંદરનું શૂટ નહીં થાય. દર્શન કરવા જાશો ને એટલે સ્વામિનારાયણ જેવી લાગે. કોણ સ્વામિનારાયણ લાગે છે? આ ઓરેન્જ પહેર્યું હોય પાછું ઓઢું છે. જો આ છે જૂનું શિવ મંદિર, જૂનું સોમનાથ. જો અમે પહેલાં આવી ગયા છીએ જૂના સોમનાથ મંદિરના દર્શન કરવા. અહીંયા થાય છે અભિષેક, કોઈ લેડીઝ અભિષેક કરાવે છે ત્યાં. અને જૂના સોમનાથ મંદિરમાં છે ને ફોન અલાઉડ છે. નવા સોમનાથ મંદિરમાં મોટું મંદિર છે ને ત્યાં અલાઉડ નથી. તો અમે લોકોએ અહીંયા પહેલાં દર્શન કર્યા ને તો ત્યાં શૂટ કર્યું હતું થોડું ઘણું. ભગવાનના દર્શન કરી લીધા સોમનાથ દાદાના. હવે નવા મંદિરે જવાનું છે. ચાલો હવે દરિયાથી પાછા ગાડીમાં. ગરમ લાગ્યું? જાને હજી ટપુસ્યું. ચણાચોળનો પ્રોગ્રામ ચાલે છે. બીજું ખાધું નહીં કેમ? જય સોમનાથ, જય સોમનાથ. જો સોમનાથ દાદાના દર્શન કરી લીધા અને વાગી ગયા છે 10:51 થઈ છે.
ચડી ગયા છે બ્રિજ સીધો અમદાવાદ. બ્રિજ નહીં, આ રોડ. બ્રિજ હોય તો સીધો અમદાવાદ. હા ગીસુ શું ખાય છે? જલજીરા બહુ ના ખવાય કે ના. અહીંયા રહેતા હોય ને કેવું હારું બહુ દર્શન કરવાના. બહુ ટ્રાફિક છે અત્યારે. તાપ એટલો છે. લાસ્ટ યરમાં આવ્યા ને ત્યારે એટલો તાપ નહોતો લાગતો. ગામડામાં આપણે પપ્પાને બધા એવા હતા ત્યારે એટલો બધો તાપ નહોતો લાગતો. આજ તો બહુ લાગતો હતો. એમાં મને માથું દુખે છે એટલે મને તો બહુ ઓલું લાગે છે. સવાર નાસ્તો નહોતો કર્યો ને, ચા નહોતી પીધી એટલે હવે ચા આવશે કે પીવાની? મને પીવડાવી દેજો ને જરાક. તું કેવો છો પૂનમ? કહેતો ભરાઈ જાય ને એ બધા પતરા ક્રશ કરીને ઉત્તરાપાડા ફેક્ટરીમાં જાય ને એટલે એમાં સોડા બનાવે. કયા સોડા? સોડા એસ કહેવાય એને. આપણે ખાઈએ એ સોડા. ખાઈએ એ સોડા ટાટા સોડા કે નહીં એ આના બને ધૂળના પથરા પથ્થર. ગાઈસ ખબર હતી તમને લોકોને? અહીંયા ના છે ને ખબર હશે કદાચ. જો આ પથ્થરમાંથી આપણે સોડા જે ખાઈએ ને ટાટાના સોડા અને આ તે સોડા ની બધી ના ખાતા હો. કેવી ખેતી કરે છે? મીઠાની ખેતી હોય. આ મીઠાની ખેતી કરે. બોલો. અચ્છા હા સમજાઈ ગયું. મીઠાની ખેતી કેમ કરે? એ સુકાઈ જાય એટલે મીઠું બની જાય એમ ને. જો મેપમાં કેવું લાગે કે શું? જો આ દરિયો છે, કેવું છે? જો 5:10 થઈ છે અને અમે પહોંચી ગયા ઘરે. હવે જો હવે બધું સાફ સફાઈ કરવાનું અને ધૂળ થઈ ગયું છે. બંધ હોય ને તોય ખબર નહીં ક્યાંથી ધૂળ આવે આ બધી. તો ચલો કરી નાખીએ સાફ સફાઈ. પહેલાં તો ઘરે ફોન કરી દઈએ કે અમે પહોંચી ગયા. તો ચલો પહેલાં કરી નાખીએ સાફ સફાઈ. અને જો સામાન થઈ ગયો બધી ઓલી રૂમમાં. એટલે હવે 2 દિવસ પાછું ગોઠવવામાં થશે બધું. ચલ તાર ના હોય તો નહીં લેજે ને દીકરો. ચલો કરી નાખીએ સાફ સફાઈ. મસ્ત જમી લીધું. હવે કચરા પોતા બધું માટલું બાટલું ભર્યું, બધું સાફ કર્યું. ધૂળ થઈ ગયું હતું તે. અને પછી મસ્ત જમી લીધું અને હવે વહેલા સૂઈ જઈએ છીએ. હજુ 9:15 જ થયા છીએ અને બધાય થાકી ગયા છીએ. કાં કરી તાપમાં ગીશુને તો ઊંઘ થઈ ગઈ હતી ગાડીમાં. અમને નથી. અમે બધા તો થાકી ગયા છીએ એટલે હવે અમે સૂઈ જઈએ છીએ આજ વહેલા. તો બધાને વહેલા ગુડ નાઇટ. અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.